श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરતા હતા. તેમાં વાર્તા 11મી આવી છે. આપણે હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોવિંદાસ ભલ્લા એ થાનેશ્વરમાં રહેતા હતા અને સિપાહીગીરી કરતા હતા. હથિયાર બાંધતા અને થાનેશ્વરમાં હાકીમ પાસે રહેતા. તેમને 5-7 રૂપિયાનો પગાર મળતો. પણ થાનેશ્વરમાં જ્યારે આચાર્યજી પધાર્યા ત્યારે જીવો શરણે આવ્યા. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, મારે દ્રવ્ય ઘણું છે, શું કરું? આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ, સ્ત્રી અનુકૂળ નથી. તેનો આશય એ કે દેવી નથી. શ્રી આચાર્યજી કહે, સ્ત્રીનો ત્યાગ કરે. એટલે ગોવિંદાસ સ્ત્રીનો ત્યાગ કરી બધું દ્રવ્ય લાવી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આ દ્રવ્ય હવે હું શું કરું? સ્ત્રીનો તો ત્યાગ કર્યો. ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, આ દ્રવ્યના 4 ભાગ કર. એક ભાગ શ્રીનાથજીને ભેટ કર, એક ભાગ સ્ત્રીને દે. એથી કે લગ્ન થયું તેને છોડ્યાનો દોષ પૂંજી આપ્યાથી મટે, અને 2 ભાગ લઈને તું ભગવત સેવા કર. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ કહ્યું, મહારાજ, કંઈક આપ અંગીકાર કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું, ભલે કર્યો. એક ભાગ આચાર્યજી મહાપ્રભુજીને ભેટ કર્યો, એક ભાગ સ્ત્રીનો દીધો, અને એક ભાગનું દ્રવ્ય લઈ મહાવનમાં આવીને રહ્યા. ગામમાં સ્ત્રીનો પ્રતિબંધ પડે તેથી મહાવન આવીને શ્રી મથુરાનાથજીની સેવા શ્રી ગોવિંદાસ ભલ્લા કરવા લાગ્યા. નિત્ય 24% સામગ્રી કરે અને ભોગ ધરે. ત્યાં જ મર્યાદા માર્ગીય વૈષ્ણવોને લેવડાવી દે. બચે તે ગાયને ખવડાવી દે. તેમાંથી પોતે કંઈ ન લે. પોતે અલગ પીળી રોટી કરી ભોગ ધરીને ખાય. એનો આશય એવો કે માવનમાં નંદરાયજીએ દેવાલય કરાવી બ્રાહ્મણોને પૂજા સોંપી હતી. તો પૂજા તો મર્યાદા રીતિથી કરતા હતા. એટલે ખર્ચ નંદરાયજી દેતા, તે ઠાકુર બ્રાહ્મણ પૂજા કરતા. તેથી દેવાલયનું પોતે કેમ લે? તેથી અલગ લીટી કરી મનથી જ ભોગ ધરીને લેતા. એમ કરતાં દ્રવ્ય બધું ઘટ્યું. ત્યારે શ્રીનાથજી દ્વારા આવી ગોવર્ધન ધરની પરિચારિકા કરવા લાગ્યા. વાસણો માંજે, રાત્રે પ્રહર દોડ રહે ત્યારે ઉઠી દેહકૃત્ય કરી ગાગર લઈ મથુરા આવી યમુનાજીની ગાગર ભરી રાજભોગ પહેલાં પાછા આવતા. પછી બધા વાસણો માંજી રસોઈ પોતે પોતાની બચી સેવાથી પહોંચી પર્વતથી નીચે આવી તિલક ધોઈ માલા ઉતારી ગાંઠ બાંધી ગોવર્ધનના આસપાસથી કોરી ભિક્ષા માગી લાવતા. અને 5-7નો તેમનો આહાર હતો. શેર 5-7નો તેમનો આહાર હતો. આહાર પૂરતું અનાજ આવે ત્યારે પોતાના હાથથી પીસીને રોટી કરી ગોવર્ધનની ધજાને દેખાડી ચરણામૃત મેળવીને લેતા. પછી શયનભોગમાં પાત્ર માંડતા અને રસોઈ પોતે સેવાથી પહોંચી શયન કરતા. આ પ્રકારે સેવા કરતા. પણ ગોવર્ધનનાથજીને આ રીત સારી ન લાગતી. માટે પ્રીતિથી એવી સેવા કરે તો ગોવર્ધન ધર એની પાછળ ડોલવા લાગતા. પરંતુ ગોવિંદાસ ભલ્લા તામસી હતા. અહંકારથી સેવા કરતા. સ્ત્રીનો ત્યાગ પણ અહંકારથી જ કર્યો. મહાવનમાં પણ 24%ની સામગ્રી નિત્ય કરતા. તે અહંકારથી જ કરતા. અહીં પણ બધી સેવા અહંકારથી કરતા. તે ગોવર્ધનનાથજીને રૂચતું ન હતું. મહાવનમાં પણ 24%ની સામગ્રી નિત્ય કરતા. તે અહંકારથી જ કરી હતી. સેવા અહંકારથી કરતા, કષ્ટ પામતા, પરંતુ સેવકોને નીચે કરી દીધા કે મારી બરોબર સેવા કોણ કરશે? તો ગોવર્ધનધરને સારું ન લાગતું. ગોવર્ધનધરે અડેલમાં આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે તમારો સેવક મને બહુ ખીજવે છે. અહંકારથી બહુ સેવા કરે છે, મને ખીજાવે છે અને અપ્રસન્ન કરે છે. તમારો સેવક એમ કહ્યું. એમાં એ જણાવ્યું કે હું તો એને દંડ દેતો, પરંતુ તમારો સેવક છે તેથી તમે જ સમજાવો. આચાર્યજી મહાપ્રભુજીએ અડેલથી આગ્રા પધારી બધા વૈષ્ણવોને પૂછ્યું, ઠાકોરજીને કોણે અપ્રસન્ન કર્યા છે? ત્યારે બધા વૈષ્ણવે કહ્યું કે મહારાજ, અમે તો કંઈ જાણતા નથી. અહંકાર કઈ વાતનો કરીએ છીએ? અમારાથી તો કંઈ બનતું નથી. ત્યારે પ્રસન્ન થઈ આગ્રાથી આપ મથુરા પધાર્યા અને અહીં બધા કહે, મહારાજ, અમે તો કંઈ જાણતા નથી.
આપ શ્રીનાથજી પધાર્યા અને સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. ગોવર્ધન ધરના બંને કપોલો પર હાથ પૂરવીને પૂછ્યું, બાવા અપ્રસન્ન કેમ છો? ત્યારે ગોવર્ધનધરે કહ્યું, તમારો સેવક મને બહુ ખીજાવે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ બધા સેવકોને બોલાવીને તેમની સેવાટે હયેલ મહાપ્રસાદ વગેરે બાબત પૂછ્યું. બધાને શિક્ષા દીધી ને અહંકાર ન કરતા. પછી ગોવિંદાસ ભલ્લાને પૂછ્યું ત્યારે તેમણે બધું કહ્યું. ત્યારે આચાર્યજી મહાપ્રભુજી કહે, શ્રીનાથજીની રસોઈમાં બધા સેવકો પ્રસાદ લે છે, ત્યાં તમે પણ લીધા કરો. આપ તો જાણો છો કે ગોવિંદાસ ભલ્લાએ શ્રીજીને અપ્રસન્ન કર્યા છે, પરંતુ બધાને પૂછ્યું તેનું તાત્પર્ય એ કે અહંકાર સહિત બીજો પણ કોઈ સેવા કરે તો ઠાકોરજી અપ્રસન્ન થશે એવું જણાવ્યું. ત્યારે ગોવિંદાસે કહ્યું, મહારાજ દેવાંશ કઈ રીતે લઉં? ત્યારે આચાર્યજી કહે કે અમારી રસોઈમાં મહાપ્રસાદ લો. આશય એ કે ગોવર્ધનની સેવાને બદલે અમારી સેવા કરો. અહીં રહો, બધા સેવકોને મળીને ચાલો તો સારું કહેવાય, નહીં તો અમારી પાસે રહો અને મહાપ્રસાદ લો. ત્યારે ગોવિંદાસ ફરી અહંકાર કરીને કે દેવંશ કેમ લઉં? આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે સેવા છોડી દો. શ્રીનાથજીને ત્યાં અહંકાર કર્યો, તેથી સહજમાં સેવા છૂટી ગઈ. તેમને સેવા છોડી દીધી, પરંતુ આજ્ઞા ન માની. ગોકુલનાથજીએ કહ્યું કે ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી. એનો આશય એ કે ઠાકોરજીને અહંકાર પ્રિય નથી. તામસ અને અધોગતિ, એટલે જે અહંકાર કરે છે એનો ભાવમાં વિરોધી છે. તેથી ક્ષત્રિય અહંકારીએ એમ કહ્યું કે બીજો ક્ષત્રિય સેવક ઘણા થયા, પરંતુ તેમણે ક્ષત્રિયપણાનો અહંકાર છોડી દીધો. આમને વૈષ્ણવ ન કહ્યા, ક્ષત્રિય અહંકારી કહ્યા. ક્ષત્રિયપણું દાસ થયા, છતાંય ન ગયું. ઉત્તમ કુળ મદ બાધક દેખાડ્યો અને પરિણામે એક દિવસ અહંકારને કારણે સેવા છૂટી ગઈ. અહંકાર હોય તો સેવા ઠાકોર ન કરાવે એ સિદ્ધાંત દેખાડ્યો. શિક્ષાપત્રમાં પણ લખ્યું છે કે જેમનાથી ભગવત ધર્મ નથી બનતો, કેટલાક સાધન બહુ કરે, સેવા, સ્મરણ, જપ, પાઠ, તેમાં વળી કોઈ સાધુ એટલે સાત્વિક છે અને કોઈ અસાધુ એટલે રાજસી તામસી છે. પરંતુ જેમને પ્રભુનું શરણ રાત્રિ દિવસ દ્રઢ છે તેમને જ ફળ પ્રાપ્તિ નિશ્ચયપૂર્વક છે એ જણાવ્યું. પછી ક્ષત્રિય અહંકારીએ સેવા છોડી દીધી અને મથુરા આવ્યા. પરંતુ વિના સેવા પૂજા રહેવાય નહીં, કારણ કે જીવ તો દૈવી હતો. તેથી કેશવરાયજીની સેવા ઇજારે લીધી, કાર્ય પણ વિપરીત કર્યું. એટલે મહાવનમાં મથુરાજીની સેવા છોડી દીધી અને ગોવર્ધનની સેવા કરી. તે ઠીક કર્યું, પરંતુ ગોવર્ધનનાથજીની સેવા છોડીને ફરી મર્યાદામાં ગયા તે વિપરીત થયું. પછી ગોવિંદાસે કેશવરાયજીની શૈયાની પાટી ભરાવી, તે ભરવાવાળાને મેવો ખવડાવી ભરાવી, જે બહુ સુંદર થઈ. તે પ્રમાણે મથુરાના હાકમે પણ ખાટલામાં પાટી ભરાવી. ત્યારે કોઈએ કહ્યું કે કેશવરાયજીની શૈયા થઈ છે તેવી થઈ. એ સાંભળીને તે હાકેમ કેશવરાયજીના મંદિરમાં આવ્યો અને તિબારીમાં કેશવરાયજીની શૈયા હતી તેના ઉપર બેઠો. ગોવિંદાસે આ જોયું ત્યારે ગુપ્તી લઈને આવ્યા અને હાકેમને માર્યો. હાકેમના મનુષ્યોએ ગોવિંદાસનો અપરાધ કર્યો. આ વાત મથુરાના વૈષ્ણવોએ સાંભળી એટલે ગોવિંદાસના દેહનો અગ્નિ સંસ્કાર તો કર્યો, પરંતુ વૈષ્ણવે આ વાત આચાર્યજીને કહીને કહ્યું કે વૈષ્ણવની આવી ગતિ કેમ થઈ? ત્યારે પરલોકમાં તો કોઈ હાનિ થઈ નથી, પરંતુ મારી આજ્ઞા ન માની તેથી આવું થયું એમ કહ્યું આચાર્યજીએ. મારી આજ્ઞા ન માની તેથી આવું થયું. એ જન્મમાં નંદરાયજીનો પાડો હતો, એની ઉપર ઠાકોરજી ચડતા. તેણે એક દિવસ ઠાકોરજીને પૂંછડી મારી, તેનો આ દંડ એને ભોગવવો પડ્યો. અને નંદરાયજીને ત્યાં ઠાકોરજીનું મંદિર, ત્યારે એની પીઠ ઉપર લાદીને પાણી માટી બહુ જ લાવ્યા છે એ કહીને એમ જણાવ્યું કે ત્યાં ભારો ઉઠાવ્યો અને અહીં પણ ભાર ઉઠાવ્યો. પ્રીતિથી સેવા ન કરી, જેવો અધિકાર પૂર્વનો હોય તેવું જ કાર્ય બને એવું કીધું. ઠાકોરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લૂંટ્યા તેમને માર્યા. ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા જે રાખતો તેને લૂંટીને બહુ જણાને માર્યા હતા. તે બધા અધમરા 10-5 થયા. એ વેર ભાવ એમનો ચાલ્યો આવ્યો. શ્વેતવાળા કલ્પ આવ્યો ત્યારે નંદરાયજીના ઘેર ભેંસ થયા અને 5000 વર્ષ થયા. ત્યાં ઠાકોરજીને પૂછ મારી, તે અપરાધ પડ્યો અને મથુરાના હાકેમને મ્લેચ્છ હતો તે કંસનું
તોખાન બહુમૂલ્ય વસ્ત્ર આભરણનો ભંડાર તેની રખવાલી કરતો તેને ગોવિંદાસે માર્યો. એથી તેણે નંદરાયજી પાસેથી પૈસો બહુ લીધો છે અને હવે ઠાકોરજીની શૈયા ઉપર બેઠો છે, તેથી મારવા લાયક છે, તેથી માર્યો. અને 10-5 અદમુઆ પહેલાં કર્યા તે બધાએ મળીને ગોવિંદાસને માર્યા. બધાનું વેર છૂટ્યું. હવે એ નંદરાયજી પાસે ફરી ગોપ થયા. આ પ્રકારે કહી પાટલા વેરથી વેર થાય, પાટલા સ્નેહથી સ્નેહ થાય. તે ગોવિંદાસ એવા ભગવતી હતા. તેમની વાર્તાનો સિદ્ધાંત બતાવ્યો. અહંકાર ન કરવો, પોતે હટ કરીને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું અને પુષ્ટિમાર્ગીય ઠાકોરજીની સેવા છોડીને મર્યાદા માર્ગીય ઠાકોરજીની સેવા ન કરવી, એ આ ગોવિંદાસ ભલ્લાની વાર્તામાં આપણને દેખાડ્યું. ગોવિંદાસ આચાર્યજી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા. વાર્તા 11મી અહીંયા કૃષ્ણાર્પણ કરું છું. કાલે 12મી વાર્તા કરશું. જય જય શ્રી ગોકલેશ.